તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યમાં ધમાકેદાર ગાજવીજ સાથેના વરસાદો હવે તૂટી પડવાના છે. ગણતરીની કલાકોમાં સિસ્ટમો ગુજરાત ઉપર આકાર લઈ ચૂકી છે. જોઈ લો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગોધરાથી લઈને દાહોદ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠાથી લઈને દક્ષિણીય ગુજરાતના છેક સુરત, ભરૂચ, અંકલેશ્વર, તાપી અને નર્મદા સુધીના ભાગોની અંદર વરસાદ હવે કડાકા ભડાકા સાથે તૂટી પડતો જોવા મળી રહ્યો છે. ગણતરીની કલાકોમાં વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર પહાડ બનીને તૂટી પડવાની છે. તેની વચ્ચે અત્યારે હાલ જે નવી આગાહી આવી રહી છે તે અનુસાર કયા રાજ્યોના કયા જિલ્લાઓમાં હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે તેના વિશે વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર. વિડીયો તમારા માટે ખૂબ જરૂરી અને ખૂબ કામનો રહેવાનો છે, કારણ કે માત્ર વરસાદની વાત નથી કરવાની. વરસાદી સિસ્ટમોને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવશે, તો ખેડૂતો વાવણી પહેલા સાવચેત થઈ જજો, કારણ કે વરસાદો 2-3 રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે અને સૌથી પહેલો રાઉન્ડ વાવણીનો ક્યારે આવશે એના વિશે પણ સમજાવવાનો છું. સાથે ચોમાસું ધીમું પડી ચૂક્યું છે તો ગુજરાતના ખેડૂતોને અસર કરવાનું છે કે નહીં એ સમજીશું, કારણ કે ચોમાસું અત્યાર સુધી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે ચોમાસું એકાએક ધીમું પડતા ખેડૂતોમાં દુઃખીનો માહોલ, એક ટેન્શન, મુશ્કેલી જે છે મિત્રો જોવા મળી રહી છે, તો એ પણ સમજીશું. તેની સાથે કેટલાક બીજા પણ 2-3 પોઈન્ટ આપણે આજના વિડીયોમાં ડિસ્કશન કરવાની છે, એટલે કે માહિતી મેળવવાની છે. જેમ કે વાદળોને આધારે હવામાન વિભાગે 5 દિવસ સુધીની વરસાદની આગાહી દર્શાવી દીધી છે, જેમાં આખો જે વરસાદી સિસ્ટમનો ખેલ છે 28 તારીખ સાંજથી શરૂ થશે. 28 તારીખ ગુરુવાર સાંજથી મિત્રો આ સિસ્ટમ આખી શરૂ થઈ જવાની છે, તો ચાલશે છેક 2 તારીખ સુધી. તો 28 પછી મિત્રો જોઈએ તો 29, 30, 31, 1 અને 2 આ 5 દિવસ ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. ગુજરાત ઉપર આવવા જઈ રહ્યું છે ભયંકર અતિ ભારે વરસાદની સિસ્ટમ. 28 તારીખે રાત્રે મિત્રો માહોલ બનશે, એટલે ત્યાર પછીના જે દિવસો છે 29, 30, 31, 1 અને 2, તો આ મિત્રો જે દિવસો રહેવાના છે ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર અને અતિ ભારે જે છે તે મિત્રો આ 5 દિવસ જોવા મળી શકે, જેમાં કયા દિવસે કયા જિલ્લાઓમાં વરસાદ આવવાનો છે, સાથે કયા ગામમાં આવવાનો છે, કોઈક ગામના નામ સાથેની અપડેટ હું તમને આપવાનો છું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો ફરી એકવાર તમને જણાવી રહ્યો છું કે વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે, તો ફરજિયાત છેલ્લે સુધી જોઈ લેજો. સાથે અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે વરસાદની પળની અપડેટ સૌથી પહેલા જો તમને જાણવા મળશે તો આ જ ચેનલ ઉપર, અને એ પણ સરળ ગુજરાતી ભાષામાં મફતમાં તમને જાણવા મળી જશે. તો મિત્રો ચારો દિશા તરફથી હવે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમો પથરાઈ ગઈ છે એને કારણે હવે આગામી કલાકોમાં શું થવાનું છે એના વિશે સમજીએ. તેની પહેલા કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી, અને કેટલીક બીજી પણ અપડેટ આપવામાં આવી છે, જેને આધારે આગામી દિવસોમાં શું થવાનું છે, આગામી કલાકોમાં શું થવાનું છે વિસ્તારથી સમજીશું. આમ તો મિત્રો જોવા જઈએ તો 5 દિવસની માહિતી હું તમને આપીશ, જેમ કે 29 તારીખથી 2 તારીખ સુધીની જે વરસાદની સિસ્ટમ બની ગઈ છે. આમ તો આપણે આ બધા દિવસ વિશે જાણીશું, પરંતુ મુખ્ય ફોકસ આપણું રહેશે તો 28 તારીખ બપોર પછીથી લઈને 29 તારીખની સાંજ સુધી શું થશે, એટલે કે ગુરુવારની બપોરથી લઈને શુક્રવારની સાંજ સુધી શું થશે એ આપણે વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોમાં. અને બાકી તો આખા 5 દિવસની માહિતી હું આપવાનો છું. તો ચાલો હવે વધારે ટાઈમ નથી બગાડતા, સીધા પોઈન્ટ ઉપર આવીએ. પહેલા મિત્રો બધા ફોટા અને બધા નકશાઓ જોઈ લઈએ. તો સૌથી પહેલા મિત્રો જે પણ આ બધા જ ફોટા આવી રહ્યા છે એના ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે વિસ્તારથી. જોઈ લો, આગામી 15 દિવસ ગુજરાતમાં વરસાદ તૂટી પડવાને લઈને આખા ભારતનો નકશો આવી ગયો છે. આગામી 15 દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે. એમાં જોઈ લો, આખા ભારત ઉપર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, અને આની અંદર આપણું ગુજરાત ક્યાં આવેલું છે જોઈ લો. આ બ્લેક સર્કલમાં આપણું ગુજરાત આવ્યું છે, અને એને આપણે ઝૂમ કરીને જોઈએ તો જોઈ લો, આ બ્લેક સર્કલમાં આપણું ગુજરાત આવેલું છે. અને આગામી 15 દિવસ માટેનો આ નકશો છે. તો 15 દિવસની અંદર કયા ભાગોમાં, એટલે કે આગામી 15 દિવસમાં ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદ પડશે, તો એનો જે આ નકશો છે તેમાં તમે જોશો તો દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, મધ્ય ગુજરાતના પણ બધા જ વિસ્તારો, જેમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ, ગાંધીનગરથી લઈને નડિયાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવથરાદ, અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદ, આ 3 જિલ્લા, આટલા સેન્ટરોમાં આગામી 15 દિવસની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. આ નકશાની અંદર મુખ્ય કારણ શું છે તો મિત્રો અત્યારે 3-4 પ્રકારની સિસ્ટમો બની ગઈ છે, સમજવું ખૂબ જરૂરી. આ નકશાની અંદર ગુજરાત જે છે તે આ મધ્ય સેન્ટરમાં બનેલું છે. સેન્ટર એટલે કે આ જે મધ્યનો આ સર્કલ છે કાળું, આની અંદર આપણું ગુજરાત અહીંયા મિત્રો આવેલું છે. અને આની અંદર જોશો તો ઉપરથી મિત્રો એક અપર એર સર્ક્યુલેશનની આ મોટી સિસ્ટમો આ રીતની પસાર થઈ રહી છે પાકિસ્તાન ઉપરથી, અને નીચેથી જોશો તો બંગાળની ખાડી લાગુના જે આ નીચેના ભાગો છે ત્યાંથી પણ મિત્રો જે છે તે આ રીતની
સિસ્ટમો આવી રહી છે. તો આમ બંને બાજુથી મિત્રો જે છે તે સિસ્ટમો કડકમાં કડક, મજબૂતમાં મજબૂત બની રહેશે અને આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતમાં પવન સાથેનો વરસાદ જોવા મળવાનો છે ને એ પણ ગાજવીજ સાથેનો વરસાદ છે. તો આ કોઈ હલકો કે એકદમ કોઈ માવઠા કે હલકા સામાન્ય વરસાદની આગાહી નથી. આ મિત્રો જે વરસાદની આગાહી છે એ ઘાતક, અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની સિસ્ટમ છે. અને તેની સાથે મિત્રો ગરમીને લઈને પણ એક અપડેટ આવી રહી છે. ઘણા બધા લોકો ગરમીથી પરેશાન થઈ ચૂક્યા હતા. મિત્રો આજથી હવે ગરમીથી કોઈ ડરવાની જરૂર નથી. હવે આજે મિત્રો છેલ્લો દિવસ છે, લખવું હોય તો લખી લેજો, કારણ કે અહીંયા જોશો તો હવામાન વિભાગે બધા દિવસ માટે નકશા જાહેર કર્યા છે, જેમાં ગરમી માત્ર 27 અને 28 તારીખ માટે જ દર્શાવેલી છે. ત્યાર પછી 29, 30, 31, 1 અને 2 તારીખ માટે કોઈ ગરમીની સંભાવના નથી. તો 28 તારીખની રાત સુધી છેલ્લી ગરમી પડશે. 29 તારીખથી ગુજરાત રાજ્યની અંદર કોઈ મોટી ગરમી પડવાની કોઈ પણ સંભાવના નથી. અને આ નકશાની અંદર પણ તમે જોશો તો હીટવેવ જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી હવે ગઈ. જી હા દર્શક મિત્રો, આ નકશાની અંદર તમને ક્રિસ્ટલ ક્લિયર બધું સમજાઈ રહ્યું હશે કે આપણું ગુજરાત આ વચ્ચેના કાળા આ ચોરસ બોક્સની અંદર આવી રહ્યું છે અને ગુજરાત ઉપરથી જે આ હીટવેવ છે હવે આગળ વધી ગઈ, એટલે કે ગરમી આગળ વધી ગઈ. અને હવે આગામી સમયમાં ગુજરાતમાં કોઈ હવે ગરમીની સંભાવના કે કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે હવે દેખાઈ રહી નથી. તેની સાથે એક વસ્તુ સમજીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ માટે હવામાન વિભાગે હાઈ એલર્ટ આપી દીધું છે. 29 માટે જોઈએ તો મિત્રો હવામાન વિભાગે જે આગાહી આપી છે એનો નકશો પણ એક વખત જોઈ લઈએ. તો હવામાન વિભાગે 29 અને 30 તારીખની અંદર કયા કયા ભાગમાં વરસાદ પડશે માટે જોઈ લો. જે આગાહી આપી છે તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, તો આ 7 જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દીધું છે. આ ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે અને પવન સાથેના વરસાદો પડશે. આ બીજો નકશો જોશો તો મિત્રો આ જે નકશો છે 31 તારીખથી 2 તારીખ સુધીના વરસાદનો છે. અને આની અંદર જોશો તો પાટણ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા, તો ટોટલ આ 13 જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદનું અહીંયા હાઈ એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે આ પોસ્ટની અંદર. અને આ બધી માહિતી મિત્રો આપી દીધી. હવે હું તમને સમજાવી દઉં તો અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી હતી તે અનુસાર ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી હતી પહેલેથી. અને હવે આપણે એક ગામ, એક જિલ્લાના નામ સાથે સમજી લઈએ કે આગામી દિવસોમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવેટ બની રહી છે, જે માહોલ બની રહ્યો છે, એની પહેલા મારે તમને એક પવનની માહિતી આપી છે અને વાવાઝોડાની માહિતી પણ આપી છે. તો મિત્રો ગુજરાતમાં 28 તારીખની મોડી રાતથી ભારે પવનો નીકળવાના છે. જોઈ લો લાઈવ 28 તારીખ પછીનો જે દિવસ છે તો ગુજરાતમાં 55 થી લઈને 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનોની ઝડપો જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, 28 તારીખની જેવી રાત્રિ પડશે તો 28 તારીખની રાત્રિ પછીનો જે સમયગાળો છે તેમાં 50 થી 60, 65 કિલોમીટર પ્રતિ કલાકના પવનો. અને એવું ને એક પણ ભાગોમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક પવન નીકળતો જોવા મળી રહ્યો છે. તો આનાથી જ મિત્રો ગરમીમાંથી રાહત મળશે. તો 28 તારીખની રાત્રે તમે સુવા જાવશો તો ટેન્શન ના લેતા, પવન જે છે તે એક સારો નીકળવાનો છે. અને આ પવન કોઈ 1-2 દિવસ નહીં, જોઈ લો 30, 31, 1, 2 અને 3 તારીખ સુધી ગુજરાતમાં પવન જે છે તેની ઝડપ યથાવત જોવા મળી રહી છે. તેની સાથે એક વાવાઝોડા વિશે પણ મિત્રો આગાહી આવી હતી. વાવાઝોડા વિશે પણ જે અપડેટ છે મિત્રો ફટાફટ તમને આપી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ રીતનું આખું વાવાઝોડું દેખાઈ રહ્યું છે અને કઈ રીતનું મિત્રો આખી વાવાઝોડાની સિસ્ટમ અને પેટર્ન બની રહી છે. તો મિત્રો એ જે વાવાઝોડું છે તે ગુજરાતથી તો ઘણું બધું દૂર છે, ભારતથી પણ ઘણું બધું દૂર છે. લાઈવ તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, આ જે વાવાઝોડું છે એ જાપાન અને દક્ષિણ કોરિયાના ભાગોની અંદર અત્યારે તાંડવ મચાવી રહ્યું છે. અને અત્યારે જે તેનું કેન્દ્ર બિંદુ છે ત્યાં આગળ 150 કિલોમીટરનો પવન ફૂંકાઈ રહ્યો છે. અને ઘણા બધા લોકો મિત્રો આ વાવાઝોડા કારણે ગુજરાતમાં જે છે તે સમસ્યા દર્શાવી રહ્યા છે. તો આનાથી ડરવાની જરૂર નથી. જોઈ લો ગુજરાત અહીંયા રહેલું છે, વચ્ચે બંગાળની ખાડી છે અને અહીંયા ભારત વાવાઝોડું છે. તો આ વાવાઝોડું ગુજરાતથી તો જે છે તે 15,000 કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા બંગાળની ખાડીથી પણ ઓલમોસ્ટ 10,000 કિલોમીટર જેટલું દૂર છે. તો આ વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી. આ માત્ર મિત્રો વાવાઝોડું બન્યું છે, જાપાન લાગુ અને ચાઇના લાગુના સેન્ટરોમાં અસર કરી શકે, ગુજરાતમાં કોઈ મોટી સમસ્યા નથી. તો આ વાત થઈ ગઈ વાવાઝોડાને લઈને. હવે આપણે સમજીએ કે વરસાદની આગાહી શું જણાવી રહી છે ગુજરાત રાજ્યની અંદર. તો 30, 31, 1 તારીખની અંદર તો અતિ ભયંકર વરસાદ તો પડવાનો છે, પરંતુ એની પહેલા પણ ગુજરાત રાજ્યમાં એક ભારે વરસાદી સિસ્ટમ જે છે તે યથાવત જોવા મળી રહેશે. અને કારણે સમજીએ કે આગામી 72 કલાકમાં ગુજરાતના કયા સેન્ટરોમાં ભારે વરસાદી સિસ્ટમ ભૂકા બોલાવતી તમને જોવા મળશે, એ બધી વસ્તુઓ સમજીએ. તો મિત્રો જુદા વેધર મોડલની બધી માહિતી હું તમને દેખાડીશ. GFS, આઇકોન કે ECMFW બધા વેધર મોડલો અનુસાર ગુજરાતમાં ભારે વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યો છે. તો આજથી હવે આગામી
72 કલાકમાં જે વરસાદ પડવાનો છે એટલે કે 30 તારીખ સુધીમાં જે વરસાદ પડવાનો છે એ કયા કયા જિલ્લાઓમાં પડી શકે, ચાલો હવે એક જિલ્લાના નામ સાથે માહિતી આપી. અને આ જે વરસાદ છે મધ્ય ગુજરાત માટે ઘાતક સાબિત થવાનો છે. મધ્ય ગુજરાતના સેન્ટરોમાં જોઈએ તો અમદાવાદથી લઈને જે દાહોદની બોર્ડર રહેલી છે આ ભાગોમાં સૌથી ખતરનાક બની શકે આ વરસાદ. અને એમાં પણ ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી આ સેન્ટરોમાં તો 2-2, 3-3 ઇંચના વરસાદ પડી જાય તો પણ નવાઈની વાત નહીં, કારણ કે અહીંયા જોશો તો રેડ ઝોન બની રહ્યો છે. અને એની સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરની ઉપરના જે કપડવંજના વિસ્તાર છે, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, આણંદ આ બધા સેન્ટરોમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો સાંભેલા ધારે જોવા મળશે. ઉપર ઉત્તર ગુજરાતની અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોશો તો અહીંયા પાટણ, મોઢેરાના વિસ્તારોથી લઈને મહેસાણા, ડીસા, પાલનપુર, પ્રાંતિજ, બાયડ અને અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ભૂક્કા બોલાવશે. તેની સાથે દક્ષિણ ગુજરાતના સેન્ટરો જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો કે સુરત સુધી અસર જોવા મળશે. સુરત, નવસારી, ડાંગ આ ભાગોમાં માત્ર ઝાપટા જોવા મળશે, પરંતુ ઉપરના જે ભાગ છે નવસારીથી ઉપરના જેમાં નર્મદા, તાપી આવેલું છે, ભરૂચ, અંકલેશ્વર, કીમ આ બધા સેન્ટરોમાં ગાજવીજ અને તોફાન સાથેના ભારે અતિ ભારે વરસાદો માટે તૈયાર થઈ જજો આગામી કલાકોની અંદર. તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં કોઈ મોટી અસર નથી થવાની, માત્ર ને માત્ર અમરેલી, ભાવનગર અને બોટાદમાં અસર કરી શકે. બાકી કચ્છમાં પણ હાલ હમણાં કોઈ અસર નથી. 1-2 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગાહી બની શકે તો ત્યારે આપણે એના વિશે પ્રોપર માહિતી આપીશું. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી જોયો છે તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો દરરોજ આપણે આ ચેનલ ઉપર હવે આવતા રહેશે તો એ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેમાં દરરોજ મિત્રો ફ્રીમાં તમને આ ચેનલ ઉપર દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા મળી જશે. તો કાલે ફરી મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.